વડોદરામાં તાલીમ દરમિયાન એસઆરપી જવાનનું મોત. તાલીમ દરમિયાન જવાન દિનેશ બારિયા બેભાન થયા. સવારની પીટી પરેડ બાદ તબિયત બગડી હોસ્પિટલ ખસેડાયા બાદ એસએસજીમાં રેફર કરાયા. સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કર્યા. 29 વર્ષીય દિનેશ બારિયા તિલકવાડા રાજપીપળાના વતની. ઘટનાથી પોલીસ દળમાં શોકની લાગણી. 10 વાગ્યાની આસપાસ અમારા જૂથમાં એસઆરપી લોકો સુધી તાલીમ ચાલે છે. એ સમય દરમિયાન એક તાલીમાર્થીને બેરેકમાં ફ્રેશ થઈ નાવા ધોવા માટે ધોઈને ફ્રેશ થઈને તૈયાર થતા હતા. એ સમયમાં એમને છાતીમાં દુખાવો થયેલ અને સાથી મિત્ર જેની સાથે તાલીમાર્થી હતા એમને જાણ કરી કે મને છાતીમાં દુખે છે અને અમારે જે ડિસ્પેન્સરી છે હોસ્પિટલ છે ડૉક્ટર છે MBBS એમને બતાવવા માટે જવું છે. એટલે એ બંને ચાલીને આવે છે અને કેસ પેપર કઢાવી અને ડૉક્ટર પાસે જવા માટે એન્ટર થાય છે. એની પહેલાં જ